પાટીદાર આગેવાનોએ ફરી ઉઠાવી અનામતની માંગ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામત આપવાની પાટીદાર આગેવાનોએ માંગ કરી છે। દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% અનામત આપવાની માંગ કરી છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે શિક્ષણમાં અનામત લીધું તેમ ચૂંટણીમાં અનામત માટેની રજૂઆત સરકારમાં કરી છે અને સત્તા અને સિસ્ટમમાં આપણે પણ ભાગીદાર બનવું પડશે। અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો અમલ થવાનો છે। ત્યારે વરુણ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે શિક્ષણ અને રોજગારની જેમ જ આર્થિક ધોરણે અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ લાગુ કરવામાં આવે અને જ્યાં સુધી ઈડબ્લ્યુએસ ચૂંટણીમાં લાગુ ન થાય ત્યાં સુધી ચૂંટણી ન કરવામાં આવે। કોર્ટમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટે મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે। રાજકારણમાં અનામત આપો, આ વાત કરી રહ્યા છે અલ્પેશ કથિરિયા આપણી સાથે મોજૂદ છે। તેમની સાથે જ વાતચીત કરીએ। શું જરૂર પડી રાજકારણમાં અનામતની? હાલમાં જે પ્રકારે ઘટનાઓ ઘટી રહી છે અને પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાતમાં અનામત લાગુ પડી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે અનામત સંપૂર્ણ લાગુ પડવી જોઈએ। ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઈડબ્લ્યુએસ કે કોઈ પણ સમાજ હોય, દરેકને પોતાના લાભ મળવા જોઈએ, અધિકારો મળવા જોઈએ। ત્યારે શિક્ષણ અને રોજગારની અંદર જે રીતે ઈડબ્લ્યુએસનો લાભ મળી રહ્યો છે એ જ 10%નો લાભ રિઝર્વેશન કેટેગરીમાં અનામતમાં પણ જે લાભ છે ચૂંટણીમાં મળવો જોઈએ, સ્થાનિક સ્વરાજમાં એનો લાભ જે તે સમાજના લોકોને મળવો જોઈએ। અલ્પેશભાઈ, પણ પહેલેથી જ જે રીતે ઓપનમાં બેઠકો છે તો કેમ માંગણી કરવામાં આવી રહી છે રાજકારણની અંદર અનામતની? રાજકારણની અંદર અનામતની માંગ એટલા માટે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને, સમાજને કે સમૂહને જ્યારે રિઝર્વેશન મળતું હોય છે ત્યારે એ સમાજને ઉજળી તકો પ્રદાન થાય, સત્તા અને સિસ્ટમમાં એની ભાગીદારી સુનિશ્ચિત થાય, એ માટે અનામત મળતી હોય છે। તો જ્યારે 10% નોકરી અને શિક્ષણમાં લાગુ પડી છે, એવી જ રીતે ઓબીસી પણ નોકરી અને સિસ્ટમમાં લાગુ હતી, આજે સ્થાનિક સ્વરાજમાં પ્રથમવાર લાગુ પડે છે। આજે જ્યારે ઈડબ્લ્યુએસ લાગુ એમાં પડી છે તો સ્વાભાવિક છે કે ઈડબ્લ્યુએસનો અમલ ચૂંટણીમાં પણ થવો જોઈએ। જે રીતે તમે વાત કરી છે, માંગણી કરી રહ્યા છો, જો આ માંગ નહીં સંતોષાય તો પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું, એવા કયા પ્રકારનું આંદોલન હશે? આજે આખી માંગણી છે એ આખી સિસ્ટમ ઉપર હોય છે અને એની સ્વાયત્ત એક સંસ્થા તરીકે આપણે ચૂંટણી પંચને બંધારણીય અધિકારો મળેલા છે। ચૂંટણી પંચને કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ પણ અમે લેખિત આ બાબતે એને આવેદન પણ આપેલું છે, લેટર પણ લખેલા છે અને આ બાબતે 2 મહિના પહેલાં દિનેશભાઈ બાંભણિયાએ પોતાના નામથી જ આ મુદ્દાના 10% લાગુ પડે ચૂંટણીની સ્થાનિક સ્વરાજમાં એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે। એટલે પિટિશનને પણ જોઈએ છે કે આવનારા દિવસોમાં આ બાબતે ચૂંટણી પંચ પોતાનું શું રૂખ અપનાવે છે। અલ્પેશ કથિરિયા મુજબ કઈ રીતે પાટીદારોને અનામતમાં બેઠકો મળવી જોઈએ? ઈડબ્લ્યુએસ છે કોઈ પાટીદાર કે કોઈ પર્ટિક્યુલર એક સમાજ માટે નથી। ઈડબ્લ્યુએસ છે સરકારે સૂચિત કરેલી 68થી પણ વધારે સમાજનો એક સમૂહ છે અને એમાં સમયાંતરે જ્ઞાતિઓનો વધારો સુધારો થતો રહેતો હોય છે। એમાં હાલમાં જે પણ જ્ઞાતિઓ છે, દરેક જ્ઞાતિઓ ઈડબ્લ્યુએસનો લાભ મળે છે। જે જ્ઞાતિનો ઈડબ્લ્યુએસમાં સમાવેશ થયેલો છે દરેક જ્ઞાતિ ઈડબ્લ્યુએસમાં 10%ને હકદાર છે। બિલકુલ અલ્પેશ કથિરિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રમાણે 10% ઈડબ્લ્યુએસ છે તેમાં રાજકારણમાં પણ તેમને હક મળવો જોઈએ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।